સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, જેને નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જિલ્લા પંચાયતથી લઈને બસ સ્ટેન્ડ સુધી ભોગાવો રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો। તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ રોડ ઉબડખાબડ બની ગયો હતો। છેલ્લા 1.5 મહિનાથી મનપા તંત્ર દ્વારા જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધીના રિવરફ્રન્ટના રીસર્ફેસિંગની કામગીરી ચાલી રહી છે। આ રિવરફ્રન્ટ રોડની એક સાઈડ કામગીરીને કારણે સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે। સાથે જ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે, તેમજ ક્યારેક દર્દીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે। ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રિવરફ્રન્ટ રોડના રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી બંને સાઈડ વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવે તેવી વાહન ચાલકો સહિત રહીશોમાં માંગ ઉઠવા પામી છે। પાછળ જે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે, આરસીસી રોડ બનાવવાનું, તે કામ ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। અત્યારે રસ્તો એક સાઈડનો બંધ કરી દેવામાં આવેલ છે, તો તમે જોઈ શકો છો કે રિવરફ્રન્ટ બનાવવાનું મેઇન કારણ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટેનું હતું, પણ અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક વધી રહ્યો છે, કારણ કે એક સાઈડ ઘણા ટાઈમથી બંધ છે। આગળ રોડ થઈ ગયેલ છે, તો એ રોડ ચાલુ કરી અને જે કામ ચાલુ છે એ બંધ રાખો તો હળવો ટ્રાફિક થઈ જાય। ટ્રાફિકનો તકલીફ એટલે સામે મોટા વાહનો આવી જાય એટલે એક સાઈડના રોડ ઉપર બધું ટ્રાફિક થઈ જાય છે અને કોઈ દર્દીઓ હોય, એમ્બ્યુલન્સ વાળા હોય, એમને નીકળવામાં બહુ તકલીફ પડે છે। મહાનગરપાલિકા બન્યા પછી વિકાસના કામ થાય છે, સાચી વાત છે, પરંતુ વિકાસના કામ માત્ર કાગળ ઉપર અને ગોકળ ગતિએ ચાલી રહ્યા છે। આજે રિવરફ્રન્ટની બાજુમાં આપણે ઉભા છીએ, પાછળ રિવરફ્રન્ટ દેખાય છે। અહીંયા 2 મહિનાથી આજે આરસીસી રોડનું કામ ચાલે રિવરફ્રન્ટની ઉપર। એ રિવરફ્રન્ટ જે આરસીસી રે એ 1 થી 2 ફૂટ જેટલો ઊંચો કરવામાં આવ્યો છે। એના કારણે આરસીસી કરવામાં એટલે આવનારા દિવસોમાં વરસાદી પાણી આ ગામમાં ભરાઈ જશે અને ગામની અંદર જે બાજુ ડાબી બાજુ છે ગામ છે એમાં પણ આજે પાણીના ખાબોચિયા ભરેલા છે, એના લીધે ગંદકી થાય છે। આજે એન્જિનિયર દ્વારા આજે અણઆવડતના કારણે આજે આવડો મોટો ઊંચો રોડ કરવાનો દેવામાં આવ્યો છે। આજે એ રોડ થઈ ગયો છે, તેમ છતાં આજે અડધો રોડ થઈ ગયો તેમ છતાં પબ્લિકને હાલવા દેતા નથી, એના કારણે મોટી ટ્રાફિકની સમસ્યા થાય છે। જિલ્લા પંચાયતથી એમપી શાહ કોલેજના ઢાળ સુધી જે આરસીસી રોડ વર્કની કામગીરી શરૂ થઈ રહી છે, એ અંદાજિત 8 કરોડની આસપાસ એનો અંદાજિત ખર્ચ છે અને એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભોગાવા નદીમાં ઉપર થઈને આવતું હતું, તો એના લીધે આપણે ડામરનો રોડ ઘણીવાર ધોવાઈ જવાના પ્રશ્નો ઉદ્ભવતા હતા, જેથી કરી અને આપણે એનું આરસીસી આખું કામ લીધેલું છે આરસીસી રોડનું, જેથી કરી ભવિષ્યમાં એ ટાઈપની કોઈ પણ આપણે તકલીફ સહન ના કરવી।